નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.1 ધોરણ 7 ગણિત પ્રેક્ટિસ વર્ક જોવાના છીએ. તો અહીં જોઈએ તો 12મો દાખલો, આગળના દાખલાના પ્લેલિસ્ટ મેં બનાવેલું છે, ન જોયું હોય તો અવશ્ય જોઈ લેવા વિનંતી છે. હવે અહીં જુઓ તો 12મો દાખલો છે. વિજ્ઞાનની કસોટીમાં 11 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. માહિતીનો મધ્યસ્થ શોધો. હવે મધ્યસ્થ છે એટલે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો. અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા. ચલો ચડતા ક્રમમાં જોઈએ તો એક લીટી દોરી જવાની, નકર શું થશે, આપણાથી ભૂલ થશે, એટલે ખાસ આ ધ્યાન આપવાનું. નાનું અવલોકન જુઓ તો અહીં 25 છે, 25થી નાનું છે કોઈ નથી, તો અહીં 25 લખી દઈએ. ચલો પછી કયું છે, 25 પછી અહીં 39 છે, બસ 39 છે તો 39 લખીએ. પછી 48 છે તો 48 લખીએ. પછી 85, 56 આવ્યું, 56 છે. પછી 75 ને 76, 56, 75, 76. પછી અહીં 85 છે, 95 નહીં આવે, 85 બે વખત છે જુઓ. 81 છે, 81 અને આ 85 બે વખત. બે વખત હોય તો બે વખત લખવું પડે. ઓકે. પછી 90 અને 95, બધી સંખ્યાઓ આવી ગઈ છે. 90 અને 95, કુલ 11 અવલોકન છે, ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11. ડન. ચલો આવું લખીએ, મધ્યસ્થ બરાબર. તમારે બીજું સૂત્ર આવતું નથી, બરાબર. 7મા ધોરણમાં તમે 8મા 9મા 10મામાં આવશો એટલે મધ્યસ્થનું બીજું સૂત્ર આવશે, એટલે આ જ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. n + 1/2 મૂળ અવલોકન. હવે 11 છે તો 11 + 1/2 મૂળ અવલોકન. 11 ને 1 12/2 એટલે 6મું અવલોકન. 1 1 2 3 4 5 6 તો કયું આવ્યું, 76. તો અહીં લખીએ મધ્યસ્થ બરાબર કેટલો આવ્યો, 76. તો 12મા દાખલામાં કેટલો જવાબ આવશે, 76. અને આમ પણ તમે જુઓ, એક ગયું, 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 76 જ વધ્યા ને. આ રીતે ગણવાનું છે. ચલો આવું મધ્યસ્થ પતી ગયું છે. બહુલક, બહુલક બહુ ઇઝી છે, સૌથી ઇઝી બહુલક છે 13 નંબરનું. ખૂબ જ સહેલો કહીએ તો બહુલક છે, એટલું યાદ રાખવાનું છે. ડન. હવે વિદ્યાર્થી મિત્રો 13મો દાખલો. શું કહે છે, 4 9 8 6 1 6 7 0 6. તો બહુલકનું એક સૂત્ર છે, બહુલક બરાબર સૌથી વધુ વખત આવતું અવલોકન. બસ સૌથી વધુ વખત જે અવલોકન આવ્યું હોય એને બહુલક કહેવાય. બસ આ સૂત્ર છે, બીજું કંઈ કરવાનું નહીં. તો અહીં તમે જુઓ તો કયું સૌથી વધુ વખત છે, તો જુઓ 6 1 2 અને 3 વખત આવ્યું છે, બીજો કોઈ આવ્યું નથી. તો બહુલક કેટલો થઈ ગયો, 6. બોલો 6 ને ઇઝી. સૌથી મધ્યસ્થ અને બહુલકમાં બહુલક ઇઝી છે. 13મામાં એ આવી ગયો. ચલો 14મો. નીચેની માહિતીનો બહુલક શોધો. માહિતીનો ચલો સૌથી વધુ વખત કયું અવલોકન છે, આપણે જોઈએ ને ખ્યાલ આવી જાય. 15 છે જો એ, બરાબર. તો અહીં લખી દેવાનું, સૂત્ર લખવાનું આપણે, એટલે ખ્યાલ આવે. બહુલક બરાબર સૌથી વધુ વખત આવતું અવલોકન કયું આવ્યું, 15. તો અહીં લખી દઈશું 15. ડન. ચલો 15મો જોઈએ. આમાં કયું આવે છે 15મામાં વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તો સૌથી વધુ વખત 51 છે, મને એવું લાગે છે. 51 51 51 3 વખત આવ્યું છે. બીજું તો કોઈ અવલોકન એવું રિપીટ થતું નથી, તો 51 જ આવશે. તો 15મામાં એવું લખી દઈશું.
સૌથી વધુ વખત આવતું અવલોકન બરાબર 51. ડન. ચલો 15મો પતી ગયું. 16મો એવું જ છે. બહુલક બરાબર. તમે સૂત્ર લખી દેજો, હું ડાયરેક્ટ જવાબ લખું છું. તો 16માં તમે જુઓ તો 27 કેટલી વખત આવે છે? 2 વખત આવે છે. 28 નથી, 35 નથી, 25 2 વખત છે, 36 નથી, 41 બસ. તો 2 અવલોકન બનશે. અહીં 25 2 વખત છે, જો 3 વખત કોઈ નથી ને કંઈ એક જ જવાબ આવે તો અહીં 25 અને 27 2 આવશે, કારણ કે બંને 2 2 વખત આવે છે. તો ઘણી વખત બહુલકમાં 2 પણ જવાબ આવી શકે છે. બરાબર. તો અહીં કેટલા આવ્યા? 25 ને 27. ચલો હવે વિદ્યાર્થી મિત્રો 17મો દાખલો જોઈ લઈએ. ગણિતની એક પરીક્ષામાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. એવું રકમવાર આવ્યા. અને જો મધ્યકે શોધવાનો આવ્યો, મધ્યસ્થે આવ્યો અને બહુલકે આવ્યો. હવે તમે પહેલાં શીખ્યા અલગ અલગ શીખ્યા. બરાબર છે. હવે બધું ભેગું ગણવાનું આવ્યું. તો એમાં કંઈ ગભરાવાનું નહીં. આપણે જેમ ગણતા હોય એમ ગણી જવાનું. બરાબર છે. ચલો જોઈ લઈએ. અહીં હું લખી દઉં. દેખાય છે ને? ડન. 17મો. તો પહેલો આપણે મધ્યક શોધીશું. મધ્યકનું સૂત્ર આપણને ખબર છે. મધ્યક બરાબર અહીં શું આપેલું છે? ગુણ આપેલા છે. તો ગુણનો સરવાળો ભાગ્યા. હવે અહીં સંખ્યા લખી દેવાની, અવલોકનની સંખ્યા લખી દેવાની. ચલો ગુણનો સરવાળો કેટલો છે? તો 24 વત્તા 10 વત્તા 21, 24 10 21, 14 6 21, 14 6 21 વત્તા 17 21 19, 17 21 19. ઓકે. ભાગ્યા 1 2 3 4 5 6 7 8 9, અને આમાંય 9 જ હશે. જુઓ 9 વિદ્યાર્થી છે. બરાબર. અહીં સંખ્યા કોની આવશે? વિદ્યાર્થીની. ઓકે. ડન. બસ આમનો સરવાળો કરો. ભાગ્યા 9 તો એમના એમ જ રહેશે. હવે આમનો સરવાળો કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો મેં કીધેલું છે એકમ નોંધ લઈ લેવાનું. તો 9 10, અને તમને ના ફાવે તો પાછળ કરી શકો છો. એવું કંઈ જરૂરી નથી કંઈ જ કરવા. તો સમય બચે એના માટે છે. તો 9 ને 1 10, 10 17, 18, 18 ને 6 24 ને 4 25 26 27 28 29 30 31 32 33નો તગડો વધી 3, 3 ને 1 4 5 6 7 8 9 10 11 12 13 14 15 153 ભાગ્યા 9 આવ્યા. હું 9 એકા 9, 9 દુ 18 વધી જશે એટલે 9 એકા 9. 15માંથી 9 બાદ કરો એટલે કેટલા વધશે? 6. 6 ઉપરથી તગડો ઉતારો એટલે 63. તો 9 સીતો 63 એટલે કેટલા આવ્યા? 17 આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો મધ્યક કેટલો આવ્યો? 17 આવ્યો. એક જવાબ મળી ગયો. તમને ભાગાકાર ના ફાવે ડાયરેક્ટ તો પાછળ કરી દેવાનું છે. બરાબર. મને આ સિસ્ટમ ફાવે છે અને સમયનો બચાવ થાય છે. હવે મધ્યસ્થ શોધવાનો. તો મધ્યસ્થ માટે શું કરવાનું? અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા. ગોઠવ્યા વગર તો આપણને ફાવશે નહીં. તો ચલો હવે આપણે અવલોકનને ગોઠવીએ. સૌથી નાનું કયું છે? તો અહીં 6 છે. 6. ચલો એના પછી 10 છે. એના પછી 14 17 19, 14 17 19. પછી જો 21 3 વખત છે. 1 2 અને 3. તો 3 વખત લખવાનું, આ ભૂલવાનું નથી. અને 24 છે. કેટલા અવલોકન થયા? 1 2 3 4 5 6 7 8 9. અહીં 9 થઈ ગયા એટલે આપણે સાચા છે. બસ મધ્યસ્થનું સૂત્ર લખી દો. મધ્યસ્થ બરાબર n વત્તા 1 ભાગ્યા 2 મૂળ અવલોકન. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તો પૂરું થાય છે. અહીં લઈ લો કાગળ. આ દેખાય છે ને? ડન. તો મધ્યસ્થ બરાબર
હવે એન એટલે કેટલા હતા 9, તો 9 + 1 ભાગ્યા 2 મૂળ અવલોકન, તો 9 ને 1 10 ભાગ્યા 2 એટલે 5મું અવલોકન. પાંચમું અવલોકન કયું છે તો તમે જુઓ 1 2 3 4 5 19 છે, તો મધ્યસ્થ કેટલો આવ્યો 19, તો અહીં લખી દેવાનું અને આ રીતના બોક્સ બનાવી દેવાનું. મધ્યસ્થ કેટલો આવ્યો 19. આવું બહુલક રહ્યું તો અહીં લખીએ બહુલક બરાબર સૌથી વધુ વખત આવતું અવલોકન. તમે ધ્યાન આપ્યું હોય તો અહીં 21 3 વખત આવે છે, તો અહીં ડાયરેક્ટ જવાબ આવી જશે 21. બહુલક. બોલો આવડે કે ના આવડે? એક જ રકમમાં 3 દાખલા આવી ગયા અને આપણે ગણી લીધા. ઓકે.